સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। કેન્દ્રીય રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે પધાર્યા। કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની કરી સમીક્ષા। ચણોદ માર્ગ પર હનુમાન મંદિરના ડિમોલેશન મુદ્દે ઉગ્રતાપૂર્ણ વાતાવરણ સર્જાયું। અગ્રણીઓ વચ્ચે પડી મામલો થાળે પડ્યો। વાપી ઉદ્યોગનગર પોલીસ મથકની સામે વરસાદી પાણીનો ભરાવો થયો। જીઆઈડીસી કર્મચારીઓએ પાણીનો નિકાલ કર્યો। અબ્રામા સ્થિત એક વૃદ્ધ દંપતીના મકાન પર લીમડાનું ઝાડ તૂટી પડ્યું। ઘટનાના કલાકો બાદ પણ પાલિકા મૂક દર્શક બની બેસી રહી। હવે જોઈએ સમાચારો વિગતવાર। કેન્દ્રીય રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ સંઘ પ્રદેશની મુલાકાતે પધારેલ છે, ત્યારે તેઓ સાથે મોટી દમણ સભાગૃહ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં તેઓએ ભારત સરકારની વિવિધ યોજનાઓની કરી હતી સમીક્ષા। કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને દીવ ખાતે 3 દિવસની મુલાકાતે આવનાર છે, ત્યારે ગ્રામીણ વિકાસ મંત્રાલયના વિવિધ યોજનાઓ તેમજ કાર્યક્રમની સમીક્ષા માટે આ યાત્રાનો ઉદ્દેશ્ય જણાવવામાં આવી રહ્યો છે। પરંતુ આ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ બંને સંઘ પ્રદેશના ભાજપ નેતાઓથી મુલાકાત પણ કરનાર છે। 4 જુલાઈના રોજ તેઓ સવારે 7:10 એર ઇન્ડિયા ફ્લાઇટ પકડીને સુરત પહોંચ્યા હતા, જ્યાંથી બાય રોડ સવારે 9:30 વાગ્યે સંઘ પ્રદેશ દમણ ખાતે તેઓ પહોંચ્યા હતા, જ્યાં 10:30 પછી બપોરે 12:30 વાગ્યા સુધી દમણ તેમજ દાદરા નગર હવેલીના ગ્રામીણ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે તેઓએ સમીક્ષા બેઠક કરી હતી। બપોરે 1 વાગ્યે લંચ લીધું હતું। આ દરમિયાન મોટી દમણ સભાગાર ખાતે પત્રકાર પરિષદનું પણ આયોજન કરાયું હતું, જેમાં બંને સંઘ પ્રદેશોના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સરાહનીય કામગીરીને તેઓએ બિરદાવી હતી। ત્યારે આ કાર્યક્રમ નિયત સમય કરતા 3 કલાક મોડો શરૂ થયો હતો। કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ બુધવારથી સંઘ પ્રદેશની મુલાકાતે પધારેલ છે, ત્યારે દમણની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલ્લ પટેલે તમામ અધિકારીઓને વરસાદી પાણીના ઉચિત નિકાલની વ્યવસ્થા કરવી, ગટરોની સફાઈ કરવી, નાળાઓના સફાઈની સાથે તેના ઉપરથી અવૈધ દબાણોને હટાવવા સહિતના કડક નિર્દેશ આપ્યા હતા। આ સાથે જ દમણના અન્ય ક્ષેત્રોમાં પણ વરસાદી પાણીનો જમાવડો થઈ રહ્યો છે, તેને દૂર કરવા માટેનું જણાવ્યું હતું। करने का काम क्या हो, ये निर्देश पर और यहाँ की जो समस्या जिसकी जानकारी करने का काम यहाँ की शासन व्यवस्था कर रही है, इसलिए मैं बहुत धन्यवाद कि जो आंगनबाड़ी केंद्र के अंतर्गत संचालित तो कोई निजी स्कूल भी वैसा नहीं होगा जैसा कि स्कूल का तो एक एग्जाम्पल मैं एक सब एग्जाम्पल कोट कर रहा हूँ। और यहाँ की शासन व्यवस्था ने जो काम किया है, ग्रामीण विकास मंत्रालय के अलावे यहाँ के लोगों के जीवन स्तर को ऊंचा करने के लिए जो हमारी सरकार की पहल है, हम उसकी जीवन स्तर को ऊंचा करना चाहते हैं। हम बेरोजगारी दूर करना चाहते हैं, हम उनकी आर्थिक स्थिति को मजबूत करना चाहते हैं। तो मैं समझता हूँ कि बहुत बड़ा योगदान है। और मैं समझता हूँ कि मेडिकल कॉलेज के अलावे यहाँ इंजीनियरिंग कॉलेज भी नहीं था, लोग बाहर जाया करते थे, यहाँ के बच्चे अगर इंटरेस्टेड थे तो वहाँ। और एक बात और मैंने देखा, क्वालिटी एजुकेशन नहीं मिलने की वजह से जो मानक था इंजीनियरिंग कॉलेज और मेडिकल कॉलेज में नामांकन के लिए हमारे बच्चे बहुत कम जाया करते थे। વાપી નજીક ચણોદ ખાતે મંદિર ડિમોલેશન મુદ્દે સ્થાનિક અને હાઈવે ઓથોરિટી અધિકારીઓ વચ્ચે સર્જાયેલ ઉગ્ર તણાવપૂર્ણ વાતાવરણનું થયું સમાધાન। વાપી નજીક ચણોદ ગામ 4 રસ્તા નાસિક રોડ નેશનલ હાઈવે નંબર 56 ઉપર દબાણ દૂર કરવા વલસાડ નાયબ કલેક્ટર જ્યોતિ બાગ અને મામલતદાર SD પટેલ તથા હાઈવે ઓથોરિટીની ટીમ પહોંચી હતી, ત્યારે મંદિર પ્રશાસન અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓના આ ઉગ્ર તણાવપૂર્ણ વાતાવરણ જોઈ નાયબ કલેક્ટર અને મામલતદાર તથા ભાજપના આગેવાનો તે ઉપરાંત ચણોદ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો। આ ડિમોલેશન વાપી ચણોદ ગામથી કરવડ ગામ સુધી કરવાનું હતું, જેમાં હાઈવેના બાજુ પર અવૈધ દબાણો હતા। મંદિર ડિમોલેશનની વાત શહેરમાં સવારે અફવા બની હતી, જેથી વાતાવરણ તંગ બન્યું હતું। આ પરિસ્થિતિ જોતા અધિકારીઓ મંદિર સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો તથા ટ્રસ્ટીઓ સાથે વાત કરી સમાધાન સ્વરૂપે સ્વતઃ ડિમોલેશન કરવાની વાત થતા મામલાને શાંત કર્યું હતું। आज सुबह से हाईवे नेशनल हाईवे ऑथोरिटी ने डिमोलेशन का काम शुरू किया। मुझे भी बुलाया गया था
हम चनौद से लेके डूंगरी फरिया तक भी पहुँचे। वहाँ अपना हनुमान जी का मंदिर है, वहाँ के डिमोलिश के सब लोग अफवाह फैला रहे थे, लेकिन ऐसी बात नहीं है, कोई अफवाह पे मत जाइए। यहाँ पर स्वेच्छा से जो एक शेड जो है वो मार्जिन में आ रहा था, हाईवे अथॉरिटी के साथ बात करके उसका समाधान हो चुका है और हम लोग स्वेच्छा के हिसाब से हमारे यहाँ जो भी भक्तों है वो शेड उतार रहे हैं। यहाँ कोई घर्षण नहीं है, कुछ नहीं है, सबको अफवाह से दूर रहना चाहिए और मंदिर सुरक्षित है, मंदिर की कोई तकलीफ नहीं। ચણોદથી લઈને કરવડ સુધીનું નેશનલ હાઈવે ઓથોરિટીએ ડિમોલિશનનું કામ ચાલુ કર્યું છે। એમના જે પાણી ભરાવાના લીધે રોડ ખરાબ થાય છે, એના લીધે રોડની બંને બાજુનું જે દબાણ છે એ દૂર કરવા માટેની કાર્યવાહી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે। આજરોજ કષ્ટભંજન ઈચ્છાપુરજી હનુમાનજીનું જે મંદિર છે એમના ટ્રસ્ટીઓ જોડે વાત કરીને શેડ ઉતારવાની નેશનલ હાઈવે નંબર 56 આ કરવડ સુધીનું અત્યારે ડિમોલિશન જે દબાણ છે હાઈવે ઉપર એનું કામ અત્યારે ચાલુ કર્યું છે ડિમોલિશન। વાપી જીઆઈડીસી પોલીસ મથક રોડ ઉપર વરસાદી પાણીના ભરાવાને લઈને લોકોને અવરજવર માટે થઈ વેઠવી પડી રહી છે મુશ્કેલીઓ, ત્યારે જીઆઈડીસી કર્મીઓએ પાણીનો કર્યો હતો નિકાલ। વાપી જીઆઈડીસીમાં આવેલ પોલીસ સ્ટેશનની સામેના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને અવરજવર માટે મુશ્કેલી થઈ રહી છે, જેમાં 2 થી 3 દિવસથી વરસાદી પાણી પડી રહેલ છે, જેમાં વાપી જીઆઈડીસીના અલગ અલગ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે પોલીસ સ્ટેશનની સામેના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયેલ હતા, જેમાં જીઆઈડીસીના કર્મચારીઓએ આવીને વરસાદી પાણીનો નિકાલ કરવા લાગ્યા હતા, જેથી પોલીસ સ્ટેશનમાં આવવા જવાનું અને ત્યાંથી લોકોને પસાર થવાનું સારું પડે। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, જોતા રહો જેટ ન્યૂઝ। પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક। અમારી ક્લિનિકમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ, દાંતની નસોનો ઉપચાર, દાંતોને સફેદ અને ચમકદાર બનાવવા, પૂર્ણ કૃત્રિમ દાંતોનું ચોકઠું, કમ્પોઝિટ, દાંતોના રંગ સમાન સિમેન્ટ, ટોપી અને બ્રિજ લગાડવાની પ્રક્રિયા, ઇમ્પ્લાન્ટ, આધુનિક દંતશાસ્ત્ર, ઓર્થોડોન્ટિક્સ ઉપચાર, વાંકા દાંતોને સીધી કરવાની પ્રક્રિયા વગેરે જેવા અનેક દાંતોને લગતા ઉપચારો અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે। અમારું સરનામું છે પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર F12, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, ઓપોઝિટ બસ સ્ટેન્ડ, નાની દમણ। સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ એડમિશન ઓપન ફોર એકેડેમિક યર 2018-19. Also lowest fee structure. Get admission without donation. Our contact number is 7600005043. Smart class facility, CCTV camera and security, RFID walk-in attendance with SMS alert. Also have the mobile application. Bus facility.
Our address is plot number 30 near Hanuman Temple, Amarnagar, Chanod, Vapi. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ એમઆરપી પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599 ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ ખાતે પવનના સુસવાટા સાથે આવતા વરસાદમાં અબ્રામા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીના ઘર પર પડ્યું લીમડાનું વૃક્ષ. ત્યારે ઘટનાના કલાકો વીતી ગયા બાદ પણ વલસાડ પાલિકા મૂકદર્શક બનીને બેસી રહી. વલસાડ ખાતે મંગળવારના રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યા બાદ સવારથી વરસાદ નહીવત રહ્યો હતો, પરંતુ સદંતર પવનના સુસવાટા ચાલુ રહ્યા હતા, જેમાં વલસાડ અબ્રામાના પારફળિયા ખાતે આવેલ એક વૃદ્ધ દંપતીના ઘર પર નજીકમાં આવેલ લીમડાનું ઝાડ ધડાકાભેર પડ્યું હતું. જોકે સદનસીબે ઝાડ પડવાના સમયે દંપતી ઘરની બહાર કામ કરી રહ્યા હોવાને કારણે બંનેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેઓના ઘરની હાલત બદતર થઈ ગઈ હતી. ઘરની મુખ્ય દિવાલ ધરાશયી થઈ ગઈ હતી, તો છતમાં પણ મસમોટું બોકારું પડી જવાને કારણે મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે દંપતીના પુત્ર દ્વારા આ અંગે વલસાડ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, જ્યાંથી માત્ર 2 ફાયરના કર્મચારીઓ આવ્યા હતા અને એ પણ તેમની પાસે આટલા મોટા ઝાડને કાઢવા માટેના સાધનો ન હોવાનું કહીને ચાલ્યા ગયા હતા. ત્યારે હવે આ દંપતી પાલિકા પર રોષ ઠાલવી રહ્યું છે, કારણ કે પાલિકા તમામ વેરા ઉઘરાવવા માટે આવી જતી હોય છે અને જરૂરતના સમયે કલાકો વીતી ગયા છતાં પણ પાલિકાનું એક પણ વ્યક્તિ આ દંપતીને જોવા માટે આવ્યું નથી. મેં હંમેશા તે અમે બહાર કામ કરતા હતા, બહારનું કામ કરતા હતા, એટલે છે બહારનું કામ કરતા એટલે બધા ઘેરની બહાર હતા. એટલે ઝાડ પડ્યું ત્યારે અમે બહાર જ હતા ને ભાઈ પાલિકાને ભાઈ વાત કરી, પાલિકામાં આપણે જાકીર પઠાણને વાત કરી. અમે અમારા કાઉન્સિલર નથી પણ બીજાનો છે, પણ અમે એના પર નંબર હતો મારો, એટલે એને વાત કરી દીધી. બે તે ભાઈ ફાયર બ્રિગેડવાળાને બોલાવ્યા ને ફાયર બ્રિગેડવાળા આવીને જોયું કે ભાઈ આ તો હેવી ઝાડ છે, એટલે બીજા ભાઈને વાત કરશું તે કાપવા આવી જશે. બીજી વાત કરી. હવે એ લોકોને તો કોઈ પડી જ નથી. એ લોકોને ખાલી એ લોકો ઘરના
ઘણા પેલા ભેંસો વેરો ઉઘરાવા તૈયાર થઈ જાય છે ને તેનો ડર કરવા પણ આમાં કામ કરવા કોઈ જોવા નહીં આવે કે ભાઈ આમાં તકલીફ શું છે ભાઈ એ લોકોને જોવા ભાઈ સભ્યો બી જોવા નથી આવ્યા. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા શાળાઓમાં વધતા જતા ફી વધારાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી અધિકારીની કચેરીને તાળા બંધ કરતા મચી હતી ચકચાર. વલસાડ જિલ્લામાં ફી વધારી પોતાની મનમાની કરતી શાળાઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. સાથે જ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હલ્લાબોલ કાર્યક્રમ યોજી એક આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ જૂની નોટો ઉડાવી ભાજપનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને ઓફિસમાં બેઠા હતા ત્યારે જ બહારથી તાળા બંધ કરી દેવાયા હતા. બાદમાં શિક્ષણ અધિકારીની ઓફિસ પર મારેલ તાળા સ્ટાફ દ્વારા ખોલવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસે જિલ્લા શિક્ષણ અધિકારી પર આરોપ લગાવતા કહ્યું કે બેફામ ફી વસૂલતી જિલ્લાની શાળાઓ સામે શિક્ષણ અધિકારીએ કોઈ પગલાં લીધા જ નથી, જેથી યુથ કોંગ્રેસ સભ્ય દ્વારા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરી હતી અને કચેરીમાં ભોય ઉપર બેસી જઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. બંધ કરો ભાઈ, બંધ કરો. ડીઓ ઓફિસ બંધ કરો. હાય રે શિક્ષણ મંત્રી, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય શિક્ષણ મંત્રી. આજ રોજ સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું જે વેપારીકરણ કરવામાં આવે છે અને દરેક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા એફઆરસીના કાયદા, જે એફઆરસીનો ગુજરાત રાજ્ય સરકારે ઇલેક્શન ટાઈમે જે રચના કરી હતી એફઆરસીની, એના નિયમોને ઘોડીને પી ગયા છે અને દરેક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો બેફામ ફીઓ ઉઘરાવે છે, વાલીઓનું અપમાન કરે છે, વાલીઓને મેન્ટલી હેરેસમેન્ટ કરે છે. તો આ માટે આજે યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને NSUIએ ડીઓ ઓફિસમાં ડુપ્લિકેટ નોટો ઉછાળીને એક કાર્યક્રમ કરવામાં આવ્યો કે જો વલસાડ જિલ્લાની સ્કૂલો ઉપર ડીઓ સાહેબનું નિયંત્રણ ના હોય તો ડીઓ ઓફિસ ચલાવવાની બંધ કરી દો, ડીઓ ઓફિસમાં તાળા મારી દો અને ફક્ત પૈસાના વેપારથી જો વાલીઓને એડમિશન આપવામાં આવશે તો આગામી સમયમાં કોંગ્રેસ આ ચલાવી લેશે નહીં. ઘણા વાલીઓની ફરિયાદ, મહિલા વાલીઓની ફરિયાદ અમારા મહિલા કોંગ્રેસ પર આવે છે, NSUIના વિદ્યાર્થીઓ પર વાલીઓની ફરિયાદ આવે છે. ડીઓ સાહેબ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસની તમામ પાંખ ઉગ્ર આંદોલન કરશે અને આજે પછી આંદોલન કર્યું તેનાથી પણ વધારે ઉગ્રતામાં કોંગ્રેસ પાર્ટી ડીઓ ઓફિસ પાસે ઘસી જશે અને વિદ્યાર્થીઓના હક અને અધિકાર માટે ગમે તે હદ સુધી લડવાનું હશે તો કોંગ્રેસ પાર્ટી તૈયાર રહેશે. અને ખાસ કરીને બીજી વાત કહેવા માગું છું, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાનો પણ ગુજરાત રાજ્યમાં કે વલસાડ જિલ્લામાં અમલ થતો નથી. 45,000 જેટલા વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવ્યા છે. તો હું કહેવા માગું છું, જો વિદ્યાર્થીઓને એમનો હક અને અધિકાર નહીં મળે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે અને કોઈ પણ હદ સુધી જવા માટે વિદ્યાર્થીઓ માટે તૈયાર રહેશે. વલસાડ સિટી પોલીસે ધરમપુર ઓવરબ્રિજ પાસેથી બાતમીના આધારે દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડી એક આરોપીની કરી છે ધરપકડ. વલસાડ સિટી પોલીસ ધરમપુર ઓવરબ્રિજ પાસે મુંબઈથી અમદાવાદ જવાના રોડ ઉપર બાતમીના આધારે વોચમાં હતા તે દરમિયાન ટાટા ટ્રક નંબર GJ06Y7331 આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ત્યારે ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં કુલ બોટલ નંગ 6,480 જેની કિંમત ₹40,800, ટાટા ટ્રક કિંમત ₹10 લાખ તેમજ મોબાઈલની કિંમત ₹500 મળી પોલીસે કુલ 14,08,500 રૂપિયાના મુદ્દા માલને કબજે કર્યો હતો. આ સાથે જ ટ્રક ચાલક મુક્તિરામ ફોસરામ વર્માની પણ ધરપકડ કરી હતી અને હાલ વલસાડ પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરેલ છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. કેન્દ્રીય રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે પધાર્યા. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની કરી સમીક્ષા. ચણોદ માર્ગ પર હનુમાન મંદિરના ડિમોલેશન મુદ્દે ઉગ્રતાપૂર્ણ વાતાવરણ સર્જાયું. અગ્રણીઓ વચ્ચે પડી મામલો થાળે પડ્યો. વાપી ઉદ્યોગનગર પોલીસ મથકની સામે વરસાદી પાણીનો ભરાવો થયો. GIDC કર્મચારીઓએ પાણીનો નિકાલ કર્યો. અબ્રામા સ્થિત એક વૃદ્ધ દંપતીના મકાન પર લીમડાનું ઝાડ તૂટી પડ્યું. ઘટનાના કલાકો બાદ પણ પાલિકા મૂક દર્શક બની બેસી રહી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો.
નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.